હાય જોયો જોયો નહીં, અર્જુન. મારું નામ અર્જુન છે. એ ફ્રેન્ડ્સમાં તો તું યોયો જ છે, યોયો. જેમ આ ગૌતમનું ગોગો તેમ અર્જુનનું યોયો. ના, યોયો હતો. હવે મારે આ બધું છોડી દેવું છે ને ભણવું છે. ઓહો, હૃદય પરિવર્તન. હવે સાંભળો, 1 વર્ષથી એક છોકરીને હું છોકરી તરીકે મેસેજ કરતો, હમણાં આવે જ છે. મળવું છે ને? ના, મારે નથી મળવું. કોઈ મળીએ. હાય, કોનું કામ છે? મારે ગૌરીને મળવું છે. હું જ ગૌરી છું. મેં જ તને ગૌરી તરીકે બર્થડે વિશ કર્યું હતું. હવે તને કોઈની બે દીકરીને મૂર્ખ બનાવવાની હિંમત નહીં થાય. એ છોકરી, તું અમને ઓળખતી નથી. અરે ભાઈને તું આ લોકોની સાથે. અરે નહીં બેનકી, હું તો આ બધાને છોડવા આવ્યો હતો. બેનકી શું તેમ તને બોલ, કંઈક તો બોલ બેનકી, કંઈક તો બોલ. ડોક્ટર સાહેબ, 6 દિવસ થઈ ગયા. મારી બહેનની બાયોપ્સીના રિપોર્ટ આવી ગયા. તારો બેન પરનો પ્રેમ પણ ગજબ છે. રોજ પૂછે છે. તું જસ્ટ અત્યારે જ શું આવ્યું છે રિપોર્ટમાં? જલ્દી કહો ડોક્ટર સાહેબ. મને લાગે છે તારે તારા પપ્પાને સાથે રાખવા જોઈએ. અરે હું બધું સંભાળી લઈશ, તમે બોલો જલ્દી. શું થયું છે મારી બેન? એને કેન્સર થયું છે. નહીં ડોક્ટર, નહીં. આ શું થઈ ગયું? મને ખુશી આપનાર બેનને મારે હજી ખુશી દેવાની બાકી છે. રૂવાડે એનું ઋણ થઈ જશે. તમે ધીરજ રાખો. અરે ડોક્ટર સાહેબ, જોજો મારી બેનને આ વાતની ખબર ન પડે. અને મારા પપ્પાને પણ તમે જ કહી દેજો. હું નહીં કહી શકું. એમને સંભાળો જરા તમે. ખરેખર ખૂબ ડરી ગયો છું. અરે મારો શેર જેવો ભાઈ ઢેર થઈને ઘેર કેમ બેઠો? તું રડે છે? બસ એવું લાગ્યું કે તું તારા ઘેર જઈશ ત્યારે વિદાય મને બહુ અઘરી પડશે. ભગવાન ના ઘરે મજાકમાં પણ આવી વાત નહીં કરતી. અરે મારો ભાઈનો આટલો બધો વાલ કરીશ તો હું વિદાય કેમ લઈશ? તારે મને હસતા મોઢે વિદાય કરવાની છે. વિદાય વખતે સૌથી મોંઘા મૂલી ભેટ તને આપીશ. અરે આ દુનિયામાં સૌથી મોંઘા મૂલો તો મારો વીર છે.